भातितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय श्री कृष्ण, जय श्री राम, जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે વિજયા એકાદશીનો દિવસ। તો આજે આપણે સૌ કોઈ આ એકાદશીનું વ્રત આદર થકી એ કર્યું હશે અને મહિમા સાથે આપણે વર્ષમાં આવતી 24 એકાદશી પણ કરીએ છીએ। આ એકાદશીનું આપણે આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક મહત્વ તો આજે આપણે સમજવાનું નથી, પરંતુ આજની આ વિજયા એકાદશી છે તો આ વિજયા એકાદશી સંબંધિત એ સ્કંદ પુરાણની અંદર જે કથા આપવામાં આવેલી છે આ કથાને આજે આપણે સાંભળવાની છે। આજે આ વિજયા એકાદશી નામ શા માટે પડ્યું અને એ ભગવાન રામ સાથે આ વિજયા એકાદશી જોડાયેલી છે, તો આપણે આદર થકી આ વ્રતને સાંભળીએ અને ખરેખર આ મહિમા જો સાંભળીએ ને તો આપણને ઘણું બધું ફળ પ્રાપ્ત થાય। શાસ્ત્રોમાં તો કહેવામાં આવ્યું છે કે આ વિજયા એકાદશીનું જો આપણે વ્રત કરીએ તો આપણા જીવનની અંદર એ દરેક જગ્યાએ એ વિજય પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, પરંતુ સાથે સાથે એક વાજપેયી યજ્ઞ જેટલું પણ ફળ એ આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે। એટલે આ શાસ્ત્રોમાં આ બધાય એ મહિમાની વાતો કરવામાં આવેલી છે। જીવનમાં દરેક વ્યક્તિને જો એક પ્રશ્ન સતાવે છે કે મારે જીતવું છે, મારે સફળ થવું છે અને મારે દુઃખ અને મુશ્કેલી અને અમુક શત્રુઓ ઉપર છે ને વિજય મેળવવો છે, પણ પ્રશ્ન કયો છે કે શું માત્ર આપણે શક્તિથી વિજય મળે છે? શું આપણી પાસે સારી એવી બુદ્ધિ હોય, શક્તિ હોય, આવડત હોય, કળા હોય તો એનાથી વિજય મળે છે? તો જો શાસ્ત્ર શું કહે છે કે વિજય ક્યાં મળે છે, તો વિજય ત્યારે જ મળે કે જ્યારે ભગવાન અને સંતની કૃપા હોય। અને ભગવાનની કૃપા ક્યારે મળે? તો આપણે એકાદશીનું વ્રત કરતા હોય તો કૃપા થાય। તો આજે આપણે આ એક મહાન એકાદશી જેનું નામ છે વિજયા એકાદશી, એનો આપણે મહિમા સમજવાના છીએ। સાથે સાથે રામચંદ્રજીના જીવનની અંદર એ પોતે એક 14 વર્ષનો એમને વનવાસ કર્યો અને રાવણ ઉપર એમને વિજય મેળવ્યો, એટલે આ વિજયા એકાદશી નામ પણ પડ્યું છે। ખરેખર તો આ વિજયા એકાદશીનું મહાત્મ્ય શ્રી કૃષ્ણ ભગવાન પોતે એક યુધિષ્ઠિર રાજાને કહ્યું છે। અને યુધિષ્ઠિર રાજાએ પ્રશ્ન કયો પૂછ્યો કે હે પ્રભુ, આ માઘ મહિનાની અંદર જે આ કૃષ્ણ પક્ષની તમે મને એકાદશીનું નામ જણાવો। તો આને આ સ્કંદ પુરાણની અંદર પણ આપવામાં આવે છે। તો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, આ એકાદશીનું નામ છે વિજયા એકાદશી અને આ એકાદશીનું વ્રત જે પણ કરે છે ને એને સદા વિજય પ્રાપ્ત થાય છે। આજે તમે જો કોઈક વિદ્યાર્થી હોય તો એને તે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરીને એ સફળતાના શિખરો સુધી પહોંચવું છે। આજે કોઈક ધંધાદારી વ્યક્તિ હોય તો એને પણ સારો એવો નફો કમાઈને એ ધંધાનો વિસ્તાર કરવો છે। અરે આજે કોઈક નોકરી કરતો હોય તો એને પણ પ્રમોશન બઢતી જોઈએ છે। આજે તમે પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓ એને પ્રશ્ન પૂછો તો એને તે બીજા ધોરણની અંદર પ્રવેશ તો કરવો જ છે અને એના માટે જ તો તે પોતે અભ્યાસ કરે છે। એટલે દરેક આગળ વધવા માગે છે, દરેકને વિજય પ્રાપ્ત કરવો છે, પરંતુ જો વિજયા એકાદશી જો કરીએ ને તો આ કામ અતિ સરળ થઈ જાય છે। આમ તો આ વિજયા એકાદશી સાથે એ રામચંદ્રજીનો પ્રસંગ કયો છે તો એની આપણે વાત કરીએ। અને જે શ્રી કૃષ્ણ ભગવાન જે આ યુધિષ્ઠિર રાજાને એ જે આ વ્રતની એક કથા પોતે કરે છે, તો આમ તો પૂર્વે રામચંદ્રજી તપોવનને વિશે ગયા હતા અને તે તપોવનની અંદર 14 વર્ષ સુધી સીતા લક્ષ્મણ એ સહિત પંચવટીમાં વસ્યા હતા। હવે આ તપોવનની અંદર આ વસતા એવા રઘુકુળના એક મહાત્મા એક ભગવાન રામ અને પાછા એમની સાથે તપસ્વીની સીતા। પરંતુ પ્રશ્ન શું થયો કે હવે વનવાસ તો આ રીતે પસાર થતો હતો, પરંતુ રાવણમાં રહેલો એ સ્વભાવ, જો આજે દરેક માણસને કંઈક ને કંઈક સ્વભાવો હોય છે,
અને એ સ્વભાવોના લીધે એ પોતે દુઃખી થતો જોવા મળે છે. કોઈકને કામનો સ્વભાવ હોય, કોઈકને લોભનો સ્વભાવ હોય, કોઈકને ક્રોધનો સ્વભાવ હોય, કોઈકને માનનો સ્વભાવ હોય. તો આ રાવણને કુદ્રષ્ટિ થઈ. વિચાર તો કરો કે વેદોને ભણનારો છે, સોનાની લંકા તેની પાસે છે, પણ છતાં પણ તમે જો એના સ્વભાવના લીધે એને એ રામ સીતા જે હતા, સીતા માતા, તેમના ઉપર કુદ્રષ્ટિ કરી અને એ સ્ત્રીને આ રાવણ હરી જાય છે. અને પાછું બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે ને ભિક્ષા માગવા આવે છે. તો હવે દુઃખથી તો લક્ષ્મણ અને રામ પોતે મોહમાં પામ્યા. અને એમાં રામ તો વિશેષ કરીને, કારણ કે લક્ષ્મણ રેખા કરેલી હતી, પણ એ લક્ષ્મણ રેખા ઓળંગી સીતા માતાએ, એટલે જો એમને એ દુઃખનો એ સામનો કરવો પડ્યો. બાકી રાવણમાં એ હિંમત હતી જ નહીં કે પોતે લક્ષ્મણ રેખા ઓળંગી શકે, કારણ કે લક્ષ્મણ એ પોતે બ્રહ્મચર્યનું પાલન તો કરતા હતા, પરંતુ સાથે સાથે એમની જે એ પતિવ્રતા જે ટેક કહેવાય, નિષ્ઠા કહેવાય રામ પ્રત્યેની, તો 14 વર્ષ વનમાં પોતે એ સૂતા નથી, રામ ભગવાનની સેવા કરે છે. આવા ભાઈ મળવાને એ પણ દુર્લભની વાત કહેવાય. અને એવા લક્ષ્મણજી હતા, એમને કઈ દ્વારા કહેવામાં નહોતું આવ્યું કે તમારે તે વનમાં જવાનું છે અને સાથે સાથે જજો, પણ જો પોતાની એક ફરજ પોતાએ નિભાવી. પણ અહીંયા તો લક્ષ્મણ રેખા ઓળંગે છે સીતા માતા અને ભિક્ષા આપવા પ્રયાસ કરે છે, અને ત્યાં જ બ્રાહ્મણમાંથી એ પોતે રાવણ પોતે થાય છે અને એ એમનું જે વિમાન હતું એમાં લઈને એ હરણ કરી જાય. પરંતુ હવે અહીંયા તો એ રામ ભગવાન પોતે રાત દિવસ આમથી આમ પોતે ફરે છે. શા માટે? સીતા માતાની શોધ માટે. પરંતુ સીતા માતા એકઈ જગ્યાએ કંઈ દેખાતા નથી. અરે વૃક્ષને પૂછે, વેલને પૂછે, કોઈક પશુ પ્રાણીઓને પૂછે કે સીતા ક્યાં છે, સીતા ક્યાં છે. મોહમાં આવી ગયા. હવે આ તપોવનની અંદર તો રામ ભગવાન ને લક્ષ્મણ ભટકતા હતા. તો તેવામાં છે ને રામે જેનું આયુષ્ય નાશ પામ્યું છે ને એવા જટાયુ પક્ષીને જોયો. અને આ જટાયુ પક્ષી તો મરવાની અવસ્થાની અંદર જ હતો. આ જટાયુએ પણ ઘણા બધા પ્રયત્નો કરેલા સીતા માતાને બચાવવા માટેના, પણ એ પોતે નિષ્ફળ ગયો. હવે આ રામચંદ્રજીને સીતાના હરણ સંબંધિત બધું વૃત્તાંત એને કીધું અને પછી મરણને પોતે વશ થયો, અર્થાત પોતે મરી ગયો. અને રામ ભગવાને અને લક્ષ્મણે પછી એનો વિધિવત જે અગ્નિ સંસ્કાર પણ કર્યો. હવે એ પછી તો અરણ્ય જંગલની અંદર એ મધ્યમાં ફરતા એવા રામચંદ્રજીએ હવે કબંધ નામનો એક રાક્ષસને એમને હર્યો. ત્યારબાદ રામચંદ્રજી એ પોતે સુગ્રીવની સાથે, હવે આમ તો કોઈ પણ દહાડો આમ જૂની ન થાય ને એવી એમની મિત્રતા થઈ ગઈ, પાકી ભાઈબંધી. અને ઘણા બધા પ્રયત્નો પછી કરવામાં આવ્યા. તો એવામાં આ હનુમાનજી પાસે અને વાનર સેના પાસે ઘણા બધા આભૂષણો હતા જે જંગલમાં એમને મળેલા. તો બતાવે છે પણ એ પોતે કંઈ જાણતા નથી, પણ લક્ષ્મણને બતાવવામાં આવે છે. તો તેઓ ઓળખી ન શક્યા. પણ હવે જ્યાં ઝાંઝરું આવ્યા ને સીતા માતાના, અને એ જે પાયલ પગમાં પહેરવાની, તો એ પોતે તરત ઓળખી ગયા, હા સીતા માતાના જ આભૂષણો છે. અને એમને ત્યારે જ રામ ભગવાને સુગ્રી કે આ બધા આભૂષણો તમે જોયા નહીં, આ કેમ ઓળખી ગયા અને ઓલા બધા કેમ ઓળખી ન ગયા? ત્યારે એમણે કહ્યું કે મેં સીતા માતાને દરરોજ હું સવાર પ્રણામ કરવા જાઉં ને, મારી દ્રષ્ટિ હજી ઉપર ગઈ જ નથી, મેં એમનો ચહેરો પણ જોયો નથી. બસ એમને ચરણ રદ લઉં ને ત્યારે આ પાયલ મેં જોયેલા, એટલે આ ઝાંઝરું મને ખબર પડી ગઈ કે આ સીતા માતાના. જો કેવી એમની એક વિનમ્રતા કહેવાય, નમ્રતા કહેવાય. તો જો આ પ્રકારની જીવન ભાવના એમના જીવનમાં આપણને જોવા મળે. હવે મિત્રતા સુગ્રીવ સાથે થઈ જાય છે. પછી તો હનુમાનજીનું પણ પરાક્રમ આપણને દેખાય છે. જો આ શ્રી કૃષ્ણ ભગવાન એ યુધિષ્ઠિરને આ સ્કંદ પુરાણની અંદર આ વિજયા એકાદશીની કથા કરે છે. પછી સુગ્રીવની સાથે મિત્રતા થઈ ગઈ અને વાનર સેનાઓ બધા એકઠા થઈ ગયા. અને એ રીતે વાનર સેનાઓ બધા એકઠા થયા બાદ હનુમાનજી એ પોતે એ હવે સ્વાભાવિક રીતે એમને લંકામાં જવાનું હતું, કન્ફર્મ કરવાનું હતું. કરે કોણ? જામવતે કીધું તારી પાસે શક્તિ છે,
કારણ કે એ જ્યારે બાળપણની અંદર જ તે હનુમાનજી સૂર્યને પોતે ગળી ગયેલા હતા, એવી શક્તિ એમનામાં હતી. બધાએ દેવોએ એમને પોતાના શસ્ત્રો અને એવી વિદ્યાઓ આપેલી હતી. પરંતુ એ શ્રાપના લીધે કહ્યું હતું કે હવે તને કોઈક સંભાળશે, યાદ કરાવશે ને ત્યારે જ આ શક્તિઓનો તું ફરી વખત ઉપયોગ કરીશ. અને એ જ સમય આવી ગયો એ જામવંતે, ત્યારે એમણે કહ્યું તો આ દરિયો ઓળંગી શક એવી તારામાં શક્તિ છે. અને એ જનક રાજાની પુત્રી એવા સીતાને લંકાના એ બગીચામાં હનુમાનજી જોવે છે. હવે કન્ફર્મ કઈ રીતે કરવું? સીતા માતાએ પણ કીધું તું કંઈક બીજું બાયાવી રૂપ છું. અને ત્યારે વીંટી આપી રામ ભગવાનની, કારણ કે ઓળખ તો આપી ને. અને પછી કન્ફર્મ થયું. હનુમાનજી તો પછી ત્યાં આપણને ખ્યાલ છે કે લંકા પણ દહન કરીને પાછા આવે છે. આવી રીતના વૃતાંત થયું. હવે કન્ફર્મ થઈ ગયું કે હવે સ્વાભાવિક રીતે એ લંકાની અંદર જ સીતા માતા છે. પણ પ્રશ્ન કયો? તો સમુદ્ર પાર કરવાની ચિંતા. બસ અહીંયા જ તે વિજયા એકાદશીનો મહિમા શરૂ થઈ ગયો. જો આ વૃતાંત એ સ્કંદ પુરાણની અંદર આપવામાં આવેલું છે, હું મારી રીતે તમને કહેતો નથી. એટલે કે આ મહિમા રહ્યો ને, આ મહાત્મય રહ્યું ને, એ ખરેખર આપણે યાદ રાખવા જેવું છે. ને આપણે આ એકાદશી કરીએ અને જો આપણે આનો મહિમા જ ખ્યાલ ન હોય ને, તો ખરેખર આપણે એક 50% એકાદશી કરી ગણીએ. કારણ કે એકાદશીના દિવસે આપણે આ વ્રત ત્યારે જ સંપૂર્ણ કહેવાય કે મહિમા સાથે કોઈ પણ ક્રિયા કરવામાં આવે ને તો યથાર્થ આપણને એમાંથી ફળ પ્રાપ્ત થાય. પણ બસ એમ નામ કર્યા રાખીએ, ફળ મળે આપણને, એમ હું નથી કહેતો ફળ ન મળે, પણ જો મહિમા સાથે કોઈ કાર્ય કરવામાં આવે ને તો લાભ થાય ને થાય જ તે. અને પછી તો એ રીતે હનુમાનજીને જામવંતે વાત કરી બધી, અને એનામાં શક્તિ હતી. અને જ્યાં વચન સાંભળ્યા ને, અને રામચંદ્ર અને સુગ્રીવની સંમતિથી એ લંકા ઉપર પછી આમ ચડાઈ કરવાનું એ માન્ય તો કર્યું. પણ હવે પ્રશ્ન મેં કીધો એમ સમુદ્ર પાર કરવાની એ ચિંતા. કારણ કે આ બધા વાનરો હતા, એ આ બધા નદીઓને એકબીજા પોતે તરી શકે, પણ આ તો મોટો સમુદ્ર, એટલે કરે શું? આવું મોટું દુઃખ આવ્યું, ઓળંગી કઈ રીતને શકીએ? બધાય પોતે અંદરો અંદર વિસ્મય થઈ ગયા અને પોતે એક ચિંતામાં ગરકાવ થઈ ગયા કે હવે આપણે શું કરશું. અને એ પ્રફુલ્લિત એ નેત્રવાળા થઈને એ લક્ષ્મણ પ્રત્યે વચન બોલ્યા કે હે સુમિત્રાના પુત્ર લક્ષ્મણ, આ અગાધ જળથી ભરેલા તથા ભયંકર મગરોથી એ આકુળ એવા સમુદ્રને ક્યાં પુણ્ય કરીને અમે તરી શકીશું? અમારામાં એવું કોઈ પુણ્ય જ નથી કે અમે આ સમુદ્રને તરી શકીએ. અને લક્ષ્મણજીએ ઉપાય કહ્યો કે હે પૂર્ણ પુરુષોત્તમ, આ દ્વીપના મધ્ય ભાગમાં એક બકદાલભ્ય નામે એક મુનિ રહે છે. અને પછી તો એ રઘુકુળમાં ઉત્પન્ન થયેલા એ રામ અને એ મુનિનો આશ્રમ એ આપણા એ સ્થાનકથી અડધો યોજન એટલે કે 2 ગાંવ દૂર છે. અને એણે ઘણા બધા બ્રાહ્મણોને જોયા છે. એટલે છે ને આપણે આ સમુદ્ર તરવાનો જો ઉપાય રહ્યો ને એ આપણે એમને પૂછીએ. ખરેખર જીવનમાં જો પ્રશ્નો આવશે, તમારી પાસે શક્તિ પણ હશે, તમારી પાસે આવડત પણ હશે, બુદ્ધિ પણ હશે, પણ છતાં પણ અમુક બાબતોનું બધું જ્ઞાન આપણી પાસે નહીં હોય, બધાય ઉપાયો આપણી પાસે નહીં હોય. પણ ત્યારે આપણે સંતોના સહારે જઈએ, સંતો પાસે જઈએ, શાસ્ત્રો પાસે જઈએ, મંદિર પાસે જઈએ ને તો ઉપાય આપણને મળે જ તે. અને આ બધાય બગદાલભ્ય નામે એક મુનિ હતા, ઋષિ, એ ત્યાં પોતે જાય છે અને વાત કરે છે કે જો આવી રીતે રાવણે કુદૃષ્ટિ કરીને સીતા માતાનું હરણ કર્યું છે અને અમે એ સીતા માતાને એ લેવા માટે જઈએ છીએ. અમે એની સાથે જો નહીં માને તો યુદ્ધ કરીશું, પણ અમારે આવા સમુદ્ર તરવો છે, સમુદ્રને પાર જવું છે, અમે કઈ રીતે જઈ શકીએ? હવે આ બગદાલભ્ય ઋષિ મુનિએ તો બધું સાંભળ્યું, આ બધી ચિંતા. અને ત્યારે કહ્યું કે કંઈ વાંધો નહીં, કે આ જેમ વિષ્ણુ ભગવાનને જેમ પગે લાગે છે ને એમ રામચંદ્રજી ભગવાનને પણ મસ્તક વડે સૌપ્રથમ તો આ બગદાલભ્ય મુનિ પગે લાગે છે અને બોલે છે કે રામ, આ વ્રતોમાં છે ને ઉત્તમ એવું વ્રત કરવાથી છે ને તમારો વિજય પામશે. અને મહા મહિનાના એ કૃષ્ણ પક્ષને વિશે એક વિજયા નામની એકાદશી થાય છે.
અને એ વિજય એકાદશીનું વ્રત જો તમે કરશો ને બધાય કરશે ને તો અવશ્ય વિજય થશે થશે ને થશે. અને જો ભગવાન રામે આ શ્રદ્ધાથી આ વિજય એકાદશીનું વ્રત કર્યું અને પરિણામ શું આવ્યું તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. જો આમ તો ભગવાનને આ વ્રત કરવાની જરૂર નથી, પણ જો આ ભગવાન રામે પણ આ શ્રદ્ધાથી વ્રત કર્યું ને તો આપણને એક મોટામાં મોટી શીખ આપે છે કે આ ભગવાન અને સંત એ જો પોતે વ્રત કરતા હોય, પોતે જો નિયમ ધર્મમાં રહેતા હોય તો આપણે એમના આશ્રિતો હોય તો આપણે પણ આ વ્રત પરમ આદર થકી એ જોઈએ. અને વ્રત કરવામાં આવે આપણને લાભ થતો જોવા મળશે ને મળશે જ તે. અને ખબર છે કે સમુદ્ર પાર પણ થયો, હવે પથરાઓ કોઈ પણ દિવસ એ તરે નહીં, પરંતુ પથરા ઉપર રામ રામ લખવામાં આવ્યું. અને આપણને પણ ખ્યાલ છે કે રામ રામ લખેલા એ બધાય પથરાઓનો એક સેતુ થઈ ગયો અને એ સમુદ્ર પાર પણ થઈ ગયો. અને લંકામાં એ રાવણને એ જાય છે અંગત. જો ભગવાને છેલ્લે સુધી પ્રયત્નો કર્યા છે રાવણને સમજાવવા માટેના, અંગત જાય છે પણ છતાં પણ એ રાવણ પોતે માનતો નથી અને એ યુદ્ધ થાય છે. અને આપણને આખી રામાયણ ખ્યાલ છે. એ લંકામાં જીત થાય છે, રાવણનો વિનાશ થાય છે અને સીતાજી પાછા મળે છે અને પુષ્પક વિમાન દ્વારા એ પોતે પાછા અયોધ્યાની અંદર આવે છે. અને એ વિજયા એકાદશી એ સ્વાભાવિક રીતે કરવાથી એમનું મહાત્મ્ય એ જો આટલું બધું છે, એ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો તો આ વિજય એકાદશીનું એ આ વ્રતની એક આ કથા છે. જો ઘણા બધા આની અંદર એક આધ્યાત્મિક એક અર્થો પણ આપવામાં આવેલા છે ને એકાદશીનું ફળ પણ છે. સાથે સાથે આપણને ઘણું બધું શીખવા પણ મળે. પ્રથમ તો એક થોડાક આપણે છેલ્લે આધ્યાત્મિક અર્થો સાથે આ પ્રવચન આજનું પૂરું કરીએ. આમ તો આ કથા માત્ર ઇતિહાસ નથી. જો મેં તો તમને ટૂંકમાં આ વાત કરી, આ આપણા જીવનનો એક માર્ગ છે. સમુદ્ર એટલે શું? તો સમુદ્ર એટલે મુશ્કેલી. દરેકના જીવનની અંદર મુશ્કેલી આવવાની છે. રાવણ એટલે શું? તો રાવણ એટલે રાક્ષસ નહીં, રાવણ એટલે આપણા દોષો, આપણા સ્વભાવો, આપણે એ જે ખામીઓ છે. પણ અને જો વિજયનો માર્ગ એટલે શું? તો એકાદશી. આ એકાદશીનું વ્રત કરીએ એટલે ઇન્દ્રિયો ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ. હવે ઇન્દ્રિયો ઉપર આપણે નિયંત્રણ લાવી શકીએ, ભગવાનની ભક્તિ કરીએ તો મનની શુદ્ધિ થાય અને મનની શુદ્ધિથી પવિત્ર વિચારો આવે અને અંતે આપણો વિજય અને વિજય જ થાય એટલે કે વિજયા એકાદશી. અને એકાદશીનું આ ફળ શાસ્ત્રોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જીવનમાં વિજય પ્રાપ્ત થાય, દુઃખ પણ દૂર થાય છે, અરે પાપનો પણ નાશ થાય છે ને અંતે મોક્ષ પણ મળે છે. અને સાથે સાથે મોક્ષની સાથે હવે આ સ્કંદ પુરાણની અંદર તો લખેલું છે કે આ વિજયા એકાદશીનું જે વ્રત કરશે ને એને શું થશે? તો વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. હવે તમે ખાલી આ કથા સાંભળશો તોય તે કરશો તો અહીંથી વિશેષ લાભ પ્રાપ્ત થવાનો છે. તો આ સ્કંદ પુરાણને આધારે એ શ્રી કૃષ્ણ ભગવાન અને આ યુધિષ્ઠિર વચ્ચેનો આ સંવાદ હતો. ખાસ તો આજે મહા મહિનાના કૃષ્ણ પક્ષની આ વિજયા એકાદશી, આ વિજયા એકાદશી એ દરેક શાસ્ત્રનો એક સાર સ્વરૂપે એ આપણને આપવામાં આવેલી છે. તો આ બધી આપણે એકાદશી કરવી જોઈએ. આ વિજયા એકાદશી કરવી એક એ નહીં, પણ 24 એકાદશીને અધિક માસની જે પદ્મિની ને પરમાં એકાદશી આવે ને એ પણ આપણે કરવી જોઈએ. અને દરેક એકાદશી આપણને કંઈક ને કંઈક શીખવશે. હવે ફાગણ સુદની એકાદશી આવશે 15 દિવસ બાદ, જે છે આમલકી એકાદશી. તો આમલકી એકાદશીનો પણ સરસ મજાનો ઇતિહાસ છે પુરાણની અંદર, આની વાત પણ આપવામાં આવે છે. પણ આજના દિવસે આપણે આ વિજય એકાદશીનું મહાત્મ્ય સમજ્યા છીએ. ખાસ તો ભગવાને રામે પણ જો વિજય મેળવવા માટે આ એકાદશીનું વ્રત કર્યું છે, તો આપણે તો સામાન્ય જીવ છીએ, તો આપણે પણ શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને વિજયા એકાદશી આપણને શીખવે છે કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો.
એકાદશીનું તમે પાલન કરો, મહિમા સાથે એકાદશી કરો તો જીવનમાં વિજય અવશ્ય પ્રાપ્ત થશે ને થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વિજય એકાદશીનું જે મહાત્મ્ય છે, આ મહાત્મ્ય અમે સારી રીતે સાંભળીને એનું યથાર્થ ફળ અમને પ્રાપ્ત થઈને ભગવાન અને સંતને રાજી કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.